રણયજ્ઞના બધા જ પાત્રોને જોયા પછી હંમેશા એક પ્રશ્ન તમારે ટૂંક નોંધમાં આવે છે કે રણયજ્ઞનો ખરો નાયક કોણ, રામ કે રાવણ? તો આપણે એક 5 મિનિટ એની વાત કરીએ અને પાત્રાલેખનની વાત અહીં પૂરી કરીએ. રણયજ્ઞનો નાયક કોણ? આ એક વિકટ પ્રશ્ન છે. સીતાને મેળવવા રામ રાવણ સામે યુદ્ધ કરે. બંનેનું વીરત્વ, પરાક્રમ, હિંમત, બળ વગેરે યુદ્ધ માટે જરૂરી લક્ષણો બંનેમાં સમાન છે. પરંતુ આ સંગ્રામ બેઉ વચ્ચેનો તાત્વિક રીતે દૈવી અને આસુરી શક્તિ વચ્ચેનો સંગ્રામ છે. રામ પાસે દૈવી શક્તિ છે અને રાવણ પાસે આસુરી શક્તિ છે, અને છેલ્લે દૈવી શક્તિનો આસુરી શક્તિ પર આખ્યાન વિજય દર્શાવે છે. રામ દૈવી અને સાત્વિક પ્રકૃતિવાળું પાત્ર છે, તો રાવણ આસુરી અને રાજસી તામસી પ્રકૃતિનું પાત્ર છે. આમ છતાં રાવણમાં સાત્વિક પ્રકૃતિનું દર્શન બે પ્રસંગે કવિ આપણને કરાવે છે. એક મંદોદરીને જ્યારે જવાબ આપે છે ત્યારે, અને બીજી વાર એ કુંભકર્ણને જ્યારે જવાબ આપે છે કે સીતામાં તો મને આપણા માં દેખાય છે ત્યારે. આ બે રાવણના આસુરીપણા વચ્ચે ઉપસ્થિત એના ઉજ્જવળ હૃદયની બે તેજ રેખા છે. મહદ અંશે રાવણમાં માનવ સહજ રાજસી અને તામસી પ્રકૃતિનું આલેખન થયું છે, જ્યારે રામના પાત્રમાં દૈવી અને સાત્વિક પ્રકૃતિનું આલેખન વધારે થયું છે. ઇન્દ્ર વગેરે દેવો, નારદ, મંદોદરી અને કુંભકર્ણ પણ એમના ઈશ્વરના અવતાર તરીકેનો, રામના ઈશ્વરના અવતાર તરીકેનો વારંવાર મહિમા કરે છે. તેમનામાં માનવ સહજ આક્રોશ, ગુમાન, ખુમારી જેવા રાજસી ગુણો પ્રમાણમાં ઓછા જણાય છે. અલબત્ત જ્યારે સૈન્ય મૂર્છિત થતું હારતું લાગે, ઇન્દ્રજીત એમના સૈન્યને હઠાવે, લક્ષ્મણ મૂર્છિત થાય, સીતા માયાવી સીતાનું મસ્તક ઇન્દ્રજીત લાવે, આ બધા પ્રસંગોમાં રામ વધારે માનવીય, માનવ સહજ વર્તન કરે છે. રાવણ પોતે યુદ્ધ કરવા આવે ત્યારે રામ ક્રોધે ભરાયા એવું વર્ણન છે, પણ છતાંય માનવીય લક્ષણો પ્રમાણમાં ઓછા ઉપસતા લાગે. આ યુદ્ધ વર્ણનના કાવ્યમાં નાયકના પ્રશ્નનો વિચાર એક કાવ્યકૃતિ તરીકે એનું મૂલ્યાંકન કરીને પછી કરવો જોઈએ. રામના અવતારી સ્વરૂપનો જે મહિમા અન્ય પાત્રો કરે છે એનો મુદ્દો તમે બાજુ પર રાખો. આ બે મુખ્ય પાત્રોના માનવ સ્વરૂપને ખ્યાલમાં રાખીએ તો પત્નીને ઉપાડી જનાર રામને દુશ્મન ભાવ જરૂર થાય, અને તેથી ગમે તે ભોગે રાવણ પાસેથી પત્ની પાછી મેળવવા રામ યુદ્ધ કરે એ માનવ સહજ વર્તન છે. યુદ્ધમાં અનેક પ્રસંગે રામ વ્યગ્ર થાય, વિહવળ થાય, હતાશ થાય, તો એ પણ માનવ સહજ વર્તન છે. રાવણ સૈન્ય ઇન્દ્રજીતથી તે બંધનમાં પડે, નાગપાશમાં બંધાય, મૂર્છિત પણ થાય, માયાવી સીતાના શિરચ્છેદને જોઈ હિંમત હારી પણ જાય, હતાશ થઈ સીતા મેળવવાની આશા ત્યજી યુદ્ધ છોડી દેવા સુધીની લાગણી પણ રામ વ્યક્ત કરે. પરંતુ દેવો, નારદ વગેરે એમના ઈશ્વર સ્વરૂપને સચેત કરી સક્રિય કરવા વિનવણી કરે. અસુરનો સંહાર કરવા માટે તો તમે માનવ રૂપ ધારણ કર્યું છે એ યાદ કરાવે, સમર્થ બનવા કહે. ત્યારે એમના આજે માનવીય વર્તન જે આપણે જોયું એ ઝાંખું પડે, અને દૈવી શક્તિના દર્શનની વધારે ઊંડી છાપ આપણા પર પડે. એમના માનવ સ્વરૂપ કરતાં એમના વારંવાર પ્રગટ થતા ઈશ્વરીય સ્વરૂપનો મહિમા આપણા ચિત્ત પર વધારે અંકિત થાય છે. આમ એક પાત્ર માનવ અને સામે દેવ એવો ભાવ બંધાય છે. પરિણામે પાત્રોની સમતુલા જળવાતી નથી.
રામના માનવ ગુણની તુલનામાં રાવણમાં રાજસી અને તામસી વૃત્તિ, પ્રકૃતિ, વલણ અને વર્તન. એ અભિમાની છે. એનો ક્રોધ, નિડરતા, એની ખુમારી, વિનાશની અનેક ચેતવણી છતાં વિનાશ પ્રત્યે ઉદાસીન બની યુદ્ધ કરવાની એની તત્પરતા, એનું સ્વમાનીપણું અને આત્મગૌરવ વગેરે એના વાણી અને વર્તનમાં દેખાય છે. હારવાની, વિનાશની, મરવાની રાવણ પરવા કરતો નથી. આ માનવ ગુણો ભલે રાજસી, તામસી પ્રકૃતિના હોય, પણ તેનાથી રાવણનું પાત્ર પ્રાણ શક્તિથી ધબકતું, ઉછળતું વધારે લાગે છે. તે માનવ ગુણો રાવણના પાત્રમાં રામના મુકાબલે વધારે પ્રાધાન્ય ભોગવે છે. રામના માનવ ચરિત્રના અંશોની છાપ પ્રમાણમાં ઓછી ઉપસે છે આખ્યાનની અંદર. બીજી દ્રષ્ટિએ વિચારીએ તો જીતે તે નાયક એવું સીધું સાદું સરળ સમીકરણ હંમેશા કૃતિઓમાં જોતા આવ્યા છે આપણે. પણ આટલા મોટા પ્રશ્નનો જવાબ મેળવવા માટે આવું સરળ સમીકરણ ન ચાલે. રામ જીતે છે, પણ કાવ્ય તરીકે મૂલ્યાંકન કરતાં રાવણની માનવ સહજ ક્રિયાઓ જોતા નાયક તરીકે એનું પલ્લું તુલનામાં વધારે વજનદાર છે. એટલે રણયજ્ઞનો નાયક ક્યાંક ક્યાંક રામની બદલે રાવણ હોય એવું લાગે, એવું ચંદ્રશંકર ભટ્ટ કહે છે. અહીં આગળ આપણે પાત્રોની વાત પૂરી કરીએ છીએ.